હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ. આપણે વાત કરવાની છે આજે કોવેલેન્ટ બોન્ડ. યુનિટ 1માં સેકન્ડ ક્વેશ્ચન છે કોવેલેન્ટ બોન્ડ ઇન ધ સેન્સ કે સહસંયોજક બંધ. આપણે ક્વેશ્ચન 1 આયોનિક બોન્ડ છે એમના વિશે વાત કરી કે જેમાં એક પરમાણુ છે ઇલેક્ટ્રોનનું દાન કરતો હતો, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારતો હતો. શું કામ? તો કે સંતૃપ્ત ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ માટે, ફોર સેચ્યુરેશન ઇલેક્ટ્રોવેલેન્સ અચીવ કરવા માટે વન એટમ્સ પ્રોવાઈડ એ ઇલેક્ટ્રોન, અથવા તો એમ કહીએ કે ડોનેટ અ ઇલેક્ટ્રોન, સેકન્ડ વન ઇઝ અ એક્સેપ્ટ ઇલેક્ટ્રોન. ધેન બોન્ડ ફોર્મ ઇઝ નોન એઝ આયોનિક બોન્ડ. એમને આપણે આયોનિક બોન્ડ કીધું. પણ અમુક પરમાણુ એવા છે કે જ્યાં ઇલેક્ટ્રોનનું દાન છે એ કરી શકતા નથી, અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારી શકતા નથી. એમની પાસે એવી કોઈ કેપેસિટી નથી કે પ્રોપર ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરી શકે, અથવા તો એમ કહીએ કે દરેક પરમાણુની જે લાક્ષણિકતાઓ છે એ જુદી જુદી હશે. તો આવું હશે ત્યારે કયો બંધ નિર્માણ પામશે? અથવા તો એમ કહીએ કે એક જ સરખા પરમાણુમાં આયોનિક બંધ હતો એ જોયું ત્યારે આપણે ખાસ જોયું કે ત્યાં કોઈ એક જ પરમાણુ નહોતા, જુદા જુદા પરમાણુ હતા. જેમ કે Na છે, Cl છે, K છે, Cl છે, બરાબર, અથવા તો Ca છે, CaCl2 છે, AlCl3 છે, CaCl2 છે, અથવા તો બ્રોમિન છે, એમની સાથે ફ્લોરિન છે, સોડિયમ ફ્લોરાઇડ છે, અથવા તો પોટેશિયમ ફ્લોરાઇડ છે, વોટેવર. ત્યાં જુદા જુદા પરમાણુ હતા કે જેમાં એક પરમાણુ ઇલેક્ટ્રોન દાન કરે છે અને બીજો ઇલેક્ટ્રોન સ્વીકારે છે. પણ એક જ સરખા પરમાણુ હોય તો ત્યાં આયોનિક બંધનું નિર્માણ થશે નહીં, અથવા તો જે તે પરમાણુની કેરેક્ટરિસ્ટિક જ એવી નથી કે ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે અને પોતે આયોનાઇઝડ થાય, એવું શક્ય નથી, એવું દરેક પરમાણુમાં પોસિબલ નથી. તો ત્યાં જે બંધનું નિર્માણ થાય છે એ છે સહસંયોજક બંધ. આપણે ફંડામેન્ટલ સિરીઝમાં જોયું કે જુદા જુદા પરમાણુઓમાં ઇલેક્ટ્રોનનું જે શેરિંગ છે, અથવા તો ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોનની આપલે છે, ક્યાંક એટ્રેક્શન્સ જનરેટ થાય છે. તો એમાંનો આજનો જે બંધ છે એ છે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોનના ઉપર છે. આપણે આજે સહસંયોજક બંધ ઉપર વાત કરવાની છે. તો અમની વ્યાખ્યા કંઈક આવી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટને ખાસ કહેવાનું કે ગુજરાતી અને ઇંગ્લિશમાં પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ કેવા ફોર્મમાં આપણે રાઇટ ડાઉન કરવાનો છે એ વિડીયોના છેલ્લા પોર્શનમાં છે એ હું લખીને બતાવીશ અહીંયા, કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટે છે તો એમને કેવી રીતે ક્વેશ્ચન્સ છે એ રાઇટ કરવાનો છે આપણી નોટબુકમાં, અથવા તો ઇવન એક્ઝામમાં. અને જો ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હોય તો એમને કેવી રીતે લખવાનો છે એ હું વિડીયોના અંતમાં છે એ પર્ટિક્યુલર બોર્ડ ઉપર લખી અને બતાવીશ. આપણે આપણી બુકમાં એ જ લખવાનું છે, બરાબર, એમના સિવાય કાંઈ નથી લખવાનું. હા, એમની પહેલાંનો જે પાર્સન છે એ આપણે સહસંયોજક બંધ કોવેલેન્ટ બોન્ડના અન્ડરસ્ટેન્ડિંગ માટેની વાત કરવાની છે કે શું કામ આ બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને, શું કામ આયોનિક બંધ નથી બનતો. તો આવા જે પ્રશ્નો તમારા મગજમાં હોય એમના માટે હું અત્યારે જે છે એ આપણે અહીંયા એમની વાત કરશું. તો એક જ સરખા પરમાણુમાં વ્યાખ્યા કંઈક આવી છે કે સિમિલર એટમ્સ અથવા તો ડિસિમિલર એટમ, એક જ સરખા પરમાણુ અથવા તો જુદા જુદા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થાય. તો એક જ સરખા પરમાણુઓ કયા કયા છે? તો કે એક જ સરખા પરમાણુ હોય એવા પરમાણુ કયા કયા છે કે જેમાં સહસંયોજક બંધ છે, અને શું કામ છે એ આપણે જોશું. જુદા જુદા પરમાણુ, તો એક જ સરખા પરમાણુ જેમ કે H2 આમાં સહસંયોજક બંધ હોય, O2 સહસંયોજક બંધ હોય, N2 સહસંયોજક બંધ હોય, Cl2 સહસંયોજક બંધ હોય, બરાબર. તો એમાં કંઈક એવું છે, આફ્ટર ઓલ બંધ શું કામ બને છે એ આપણે ફંડામેન્ટલ સિરીઝમાં જોયું કે સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચનાની પ્રાપ્તિ કરવા માટે, ટુ અચીવ અ સેચ્યુરેશન ઇલેક્ટ્રોન કોવેલેન્સ, અથવા તો એમ કહીએ કે જે અયુગ્મિતતા છે એ અયુગ્મિતતા કમ્પ્લીટ કરવા માટે. અને અચીવ સેચ્યુરેશન પોઈન્ટ જે છે એ સેચ્યુરેશન પોઈન્ટ અચીવ થઈ જાય છે અને ક્યાં જાય છે તો કે નજીકના નિષ્ક્રિય, નિયર ટુ ઇનર્ટ ગેસ, ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય વાયુ જેવું થવા માટે એ એક જ સરખા પરમાણુ વચ્ચે કાં તો ઇલેક્ટ્રોનની આપલે થાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, કંઈક એટ્રેક્શન થાય છે અને બંધનું નિર્માણ થાય છે. તો એક જ સરખા પરમાણુ કયા છે તો કે H2માં સહસંયોજક બંધ હોય, O2માં સહસંયોજક બંધ હોય, N2માં સહસંયોજક બંધ હોય, Cl2માં સહસંયોજક બંધ હોય. તો એ શું કામ છે એ જોઈએ. એમના પહેલા જુદા જુદા પરમાણુ કયા છે કે જેમાં સહસંયોજક બંધ હોય, જેમ કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, અથવા તો સમજી લો કે વોટર H2O, આ પણ આપણે બહુ સારું એવું ઉદાહરણ જાણીતું છે. ધેન એમોનિયા NH3,
બહુ સારામાં સારી રીતે આપણે એમને ઓળખીએ છીએ. એમોનિયાનું નામ તમે ઘણી બધી વખતે સાંભળેલું હશે, પણ એમનું અણુસૂત્ર છે કંઈક આવું છે. એમનું જે પર્ટિક્યુલર જે એટોમિક ફોર્મ્યુલા છે એ કંઈક આવી છે. ધેન મિથેન, આને પણ તમે ઓળખતા હશો, CH4. આ મિથેન છે કે જેમનું એટોમિક જે સ્ટ્રક્ચર છે, ફોર્મ્યુલા છે કંઈક આવી છે. આ બધામાં સહસંયોજક બંધ જ છે, પણ અહીંયા જુદા જુદા પરમાણુઓ છે. અહીંયા એક જ સરખો પરમાણુ H છે તો બંને H છે. અહીંયા જુદા જુદા પરમાણુ H અને Cl, H અને ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન. તો જુદા જુદા પરમાણુઓ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સહસંયોજક બંધનું છે નિર્માણ થતું હોય છે. ખાસ એ વાત કહેવાની મિત્રો કે આમાં પણ કંઈક ને કંઈક ઘણા બધા પ્રોબ્લેમ જનરેટ થાય છે, પણ આપણે અત્યારે એક જ ફોકસિંગ કરવાનું છે કે આપણે સહસંયોજક બંધને છે એને મગજમાં રાખીએ, બરાબર. પછી જ્યારે જુદા જુદા પરમાણુઓ અહીંયા હશે તો ત્યાં કંઈક નોન પોલાર બોન્ડ છે એ જનરેટ થશે, તો એ પોલાર કોવેલન્ટ બોન્ડ થશે, અથવા તો એક જ સરખા પરમાણુમાં જો હશે તો એ નોન પોલાર કોવેલન્ટ બોન્ડ છે જનરેટ થશે. એમની વાત આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં છે જોશું. પણ આજે આપણે ખાસ કે આ બંને પરમાણુ, આ બધા આ સિવાય અઢળક એમાં જે છે એ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. બધા આખું ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ સહસંયોજક બંધ ઉપર છે ઊભેલું છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર અથવા તો જેને કહેવાય કે હેલોજન કમ્પાઉન્ડ વચ્ચે જે બંધો બનતા હોય એમાં મોસ્ટ ઓફ સહસંયોજક બંધ છે આવેલા હશે, કે જેમાં લર્ન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ મહત્વનો ભાગ ભજવતા હશે. પણ એ આપણે અત્યારે કંઈ મહત્વનું છે નહીં. આપણે એ ખાસ જોવાનું કે આ બધા પરમાણુઓમાં સહસંયોજક બંધ હોય. આ સિવાય લોટ્સ ઓફ સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ વાળા એક્ઝામ્પલ્સ છે આપણી સામે હશે, પણ આપણે આટલામાં મેક્સિમમ કવરઅપ કરી શકીએ એમના માટેના પ્રયત્ન કરીએ. અને પર્ટિક્યુલર આપણે આયોનિક બંધમાં પણ જોયું હતું કે જ્યારે બે જુદા જુદા પરમાણુ અથવા તો એક જ સરખા પરમાણુ વચ્ચે બંધનું નિર્માણ થાય અને જે બંધ બને એમની લાક્ષણિકતાઓ કંઈક ઉત્પન્ન થાય છે. તો એ લાક્ષણિકતાઓ પણ આપણે બિફોર ધ એન્ડ ઓફ ધીસ વિડીયો વી હેવ ડિસ્કસ્ડ ઇટ. તો જોઈએ કે આમાં કેવી રીતે બંધનું નિર્માણ થાય છે. ખાસ આપણે ફંડામેન્ટલ સિરીઝમાં જોયું કે આપણે ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં રાખી અને આપણે જે છે એ બંધને સમજવાના પ્રયત્ન કરશું. ઓકે, તો એક પછી એક જોતા જઈએ. અમુક છે હું તમારા માટે રાખીશ, બાકી હું અહીંયા ડિસ્કસ કરી લઈશ. તો ચલો સૌથી પહેલું લઈએ હાઇડ્રોજન. બે હાઇડ્રોજન છે. હા, સહસંયોજક બંધને બતાવવા માટે લીટી છે એ કરવાની હોય છે. એટલે હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે ને એને આપણે આવી રીતે બતાવી શકીએ, અથવા તો હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે આપણે આમ બતાવશું, અથવા તો કંઈક આવી રીતે બતાવશું, બરાબર. પણ આપણે મોસ્ટ ઓફ જે છે એ યુનિફોર્મલી કંઈક ને કંઈક એક આડી લાઈન છે એમના દ્વારા બતાવતા હોઈએ છીએ. જોઈએ આમાં કેવી રીતે સહસંયોજક બંધ છે એ નિર્માણ પામે છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે ખબર છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, બરાબર, કંઈક ને કંઈક આવું છે. હવે હું બીજું કંઈ લખતો નથી, તમને એ બહુ સારી રીતે આવડે છે એ હું સમજું છું. અને આમ છતાં પણ જો હજુ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોન રચનામાં તકલીફ હોય તો ફંડામેન્ટલ સિરીઝ જે આપણે ચાલુ કરી છે, અથવા તો ફંડામેન્ટલ સિરીઝ જે આપણા વિડીયો છે, ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી પાર્ટ 1, 2, 3, 4, 5, એમાં જોઈ લેજો અને પર્ટિક્યુલર આ ઇલેક્ટ્રોન રચના વિશે જોઈ લેજો અને શીખી લેજો. આમ છતાં પણ હું અત્યારે લખતો જ જઈશ, સીધું નહીં લખું. બીજા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ એમ જ હશે, 1s1. તો બંને પાસે એક અયુગ્મિતતા છે. જો એક ઇલેક્ટ્રોન આવી જાય તો એમને ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ જાય અને હિલિયમ છે નિષ્ક્રિય થઈ જાય. તો શું થશે? તો કે આ હાઇડ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજન 1 છે, બરાબર. આ હાઇડ્રોજન 2 છે, 1 and 2. આપણે નંબર આપીએ. ચલો, હાઇડ્રોજન 1 છે. બીજા હાઇડ્રોજન પાસે પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ બંને હાઇડ્રોજન પાસે રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એકાબીજામાં ક્યાંક ને ક્યાંક શેરિંગ કરી લે, ડોનેટ નહીં કરી શકે. એ આપણે આગળ જોયું છે. ડોનેટ શું કામ નહીં કરી શકે? જો આ ડોનેટ કરી દેશે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનને રિલેટેડ જે પણ એમની કેરેક્ટરિસ્ટિક છે, દરેક પરમાણુમાં એક પોતાની કેરેક્ટરિસ્ટિક હોય. હાઇડ્રોજનની પોતાની હોય, પણ એ હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય, H2O જનરેટ કરે, તો એમની એક અલગ કેરેક્ટરિસ્ટિક જનરેટ થાય. પણ હાઇડ્રોજનની કેરેક્ટરિસ્ટિક ત્યાં છે ત્યારે H2O સાથે સંયોજાય અને કંઈક અલગ કેરેક્ટરિસ્ટિક જનરેટ કરી શકે છે. પણ જો હાઇડ્રોજનની જ કેરેક્ટરિસ્ટિક નહીં હોય તો એ O સાથે સંયોજાય અને કંઈ કેરેક્ટરિસ્ટિક છે એ જનરેટ કરી શકશે નહીં. તો એમની અંદર રહેલા પ્રોટોન, એમની અંદર રહેલા ઇલેક્ટ્રોનને લીધે એમની કંઈક ને કંઈક કેરેક્ટરિસ્ટિક જનરેટ થતી હશે. એટલે ડોનેટ નહીં કરે. જો ડોનેટ કરી દેશે તો એમની કેરેક્ટરિસ્ટિક છે દૂર થઈ જશે. એટલે શું કરશે? બંને હાઇડ્રોજન શેરિંગ કરશે કંઈક આવી રીતે, અને શેરિંગ કરી અને ઇલેક્ટ્રોન શેરિંગ કરી અને હાઇડ્રોજન
હાઇડ્રોજન વચ્ચે એક બંધ બનાવશે, જેમને આપણે કહીએ છીએ કોવેલેન્ટ બોન્ડ અથવા તો સહસંયોજક બંધ. ઓકે, તો આ થયો સહસંયોજક બંધ. એવી જ રીતે ઓક્સિજનમાં હશે, બરાબર. બે ઓક્સિજન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય તો કંઈક આવું હશે. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ. અહીંયા બે લીટી કરી એનો મતલબ કે ત્યાં ડબલ બોન્ડ હશે. એક હાઇડ્રોજન, હવે જોઈએ આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. આ ઓક્સિજન 1 છે, આ ઓક્સિજન 2 છે, બરાબર. તો આ પહેલા ઓક્સિજન વિશેની વાત કરીએ તો એમની ઇલેક્ટ્રોન રચના આપને ખબર છે, હિલિયમ 2s2 2p4, બરાબર. આ આપને ખબર છે. આ ઇલેક્ટ્રોન રચના સૌથી અગત્યની એટલા માટે જ હતી, અને આપણે જ્યારે પણ ફંડામેન્ટલ સિરીઝ વિડીયો જોયો ત્યારે પણ આ કીધું છે કે એમની અગત્યતા શું છે. બીજો ઓક્સિજન, ઓક્સિજન નંબર 2, એમની પણ ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી હું કંઈ હવે લખતો નથી કે આ ઇલેક્ટ્રોન રચના છે ને આ ઇલેક્ટ્રોન ગોઠવણી છે. તમે બધા બહુ સારી રીતે ફંડામેન્ટલ સિરીઝ છે એ જોઈ છે. આમ છતાં પણ ન જોઈ હોય તો એક વખત જોઈ લેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરજો. ઓકે, તો એમની ઇલેક્ટ્રોન રચના પણ કંઈક આવી અને ગોઠવણી પણ છે એ સેમ થશે, કંઈક આવી. 2p4 1 2 3 4. હવે જો એક ઇલેક્ટ્રોન આ છે એ ઇલેક્ટ્રોન અહીંયા દાન કરી દે તો એમની પાસે ઇલેક્ટ્રોન છે એ હજુ ઘટે જ છે. એ નજીકના નિષ્ક્રિય કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન અથવા તો ઇલેક્ટ્રોન શું કામ સ્વીકારે છે કે જો સ્વીકારે છે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થાય છે, અથવા તો દાન કરે છે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થાય છે, અથવા તો શેરિંગ કરે છે નિષ્ક્રિય વાયુ જેવું થાય છે. જો આ દાન કરશે, કોઈ પણ એક ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ દાન કરશે તો ત્યાં તો અયુગ્મિતતા જ જનરેટ થશે, ત્યાં અસંતૃપ્તતા જ રહેશે, યુગ્મ રહેશે જ નહીં, બરાબર. એટલા માટે ઇલેક્ટ્રોનનું દાન કરશે નહીં. જો આ કરશે તો અહીંયા પણ એવું થશે. એટલે શું કરશે? આ બંને શેરિંગ કરશે, ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે, અને શેરિંગ થયેલા જે ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે આમને કહીશું. હવે અહીંયા સહસંયોજક બંધ. હવે અહીંયા શું થયું છે તો કે કોઈ પર્ટિક્યુલર એક ઇલેક્ટ્રોનનું શેરિંગ નથી થયું. આમના એક હાઇડ્રોજનનું આ હાઇડ્રોજનનું એક ઇલેક્ટ્રોનનું શેરિંગ નથી થયું, બે ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું છે. એટલા માટે આપણે એમને ડબલ બોન્ડ દ્વારા દર્શાવીએ. કેવી રીતે હોય તો કે આ ઓક્સિજન છે, એમની આ ભાગ હિલિયમનો ભાગ છે આપણે બતાવતા નથી. આ સિવાય કેટલા ઇલેક્ટ્રોન છે, છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ આપણે બતાવીએ. તો કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 પેરમાં છે અને 2 છે એ સિંગલ છે, બરોબર. 2 ઇલેક્ટ્રોન પેરમાં છે અને 2 સિંગલ છે. 2 ને 2 4, 2 ને 2 4. બીજા ઓક્સિજનમાં પણ એવું જ હશે, 2 સિંગલ છે અને 2 છે પેરમાં છે. એટલે પેરમાં રહેલા ઇલેક્ટ્રોનમાં કંઈ થશે નહીં, પણ જે સિંગલ ઇલેક્ટ્રોન છે ત્યાં ક્યાંક ને ક્યાંક બોન્ડિંગ જનરેટ થશે, જે આ રીતે આપણે બતાવીએ છીએ. એ થયું ઓક્સિજનમાં રહેલો સહસંયોજક બંધ. એવી જ રીતે નાઇટ્રોજનમાં છે. નાઇટ્રોજનમાં 3 પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ જોવા મળશે. જોઈએ 3નું પણ જોઈ લઈએ એક ઉદાહરણ સિમ્પલ રીતે. ઓકે, તો અહીંયા પણ સેમ પરમાણુ છે. નાઇટ્રોજન છે એમની આ N2 છે, બરાબર. N2 બતાવીએ. ચલો એમાં એક નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના અને બીજા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના સેપરેટ આપણે લખીએ. તો ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p3, બરાબર. 2 2 4 ને 3 7, કારણ કે નાઇટ્રોજનનો એટમિક નંબર છે એ 7 છે. તો અને ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ કંઈક આવી હશે. 5 2 અને 2 3. સેકન્ડ નાઇટ્રોજનનું લખીએ ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. બરાબર. ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી લખીએ 2s2 2p3 સેમ છે. હવે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ફરી પાછું નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન દાન નહીં કરે. શું કામ તો કે જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આ 3 ઇલેક્ટ્રોન વધારાના જે અયુગ્મિત છે, કોઈ પણ પરમાણુ અયુગ્મિત આપણે વાત કરીએ, કોઈ પણ પરમાણુ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું દાન કરે અથવા તો સ્વીકારે,
અને જો એ બેને પોસિબલ ના હોય તો એ શેરિંગ કરશે. તો અહીંયા એ પોસિબલ નહીં થાય. જો એ ડોનેટ કરી દેશે તો અયુગ્મિકતા જનરેટ થશે. એટલે શું કરશે તો કે શેરિંગ કરશે. શેરિંગ થઈ જશે એટલે શું થશે, બંને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કંઈક એવી થશે કે જેથી અહીંયા પણ કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના દેખાય. તો આ થયું નિયોનની ઇલેક્ટ્રોન રચના. તો નિયોન જેવું થવા માટે નાઇટ્રોજન પ્રયત્ન કરશે, અથવા તો અહીંયા આવી રીતે પોસિબલ થઈ શકે. જો શેરિંગ થાય તો જરૂર પડે ત્યારે એ પેર ઓફ ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થઈ જતી હોય છે. પણ અહીંયા 3 ઇલેક્ટ્રોનની પેર છે એ શેર થાય છે, 3 ઇલેક્ટ્રોન શેરિંગ થાય છે. તો કંઈક આવી રીતે આપણે બતાવી શકીએ. અહીંયા 3 પેર બને છે, 3 પેર બને છે એટલા માટે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળશે. તો એ થયો નાઇટ્રોજન. અને સામાન્ય રીતે આપણે આવી રીતે લખીએ છીએ N2 ના ફોર્મમાં. પણ જો એના બોન્ડના ફોર્મમાં લખવું હોય તો આવી રીતે લખી શકીએ, અથવા તો આવી રીતે પણ લખી શકીએ. બરાબર. તો આપણે બેઝિક યુનિફોર્મલી છે આપણે આમને આવી રીતે લખતા હોઈએ છીએ. તો એ થયો નાઇટ્રોજન. એવી જ રીતે ક્લોરિનમાં જોવા મળે. ક્લોરિનમાં ઇલેક્ટ્રોન રચના છે, ક્યાંક ને ક્યાંક એક ઇલેક્ટ્રોન ઘટે છે આર્ગોન જેવું થવા માટે. તો બીજા ક્લોરિનમાં પણ એવું જ હશે. એ તમે તમારી રીતે છે એ ઘરે હોમવર્કમાં કરી લેજો. એ થયા એક સરખા પરમાણુઓમાં જ્યારે સહસંયોજક બંધ હોય તો કેવું થાય. પણ જો જુદા જુદા પરમાણુઓમાં સહસંયોજક બંધ હોય તો શું થાય, તો કે HCl નું આપણે ઉદાહરણ લઈએ. બરાબર. H અને Cl વચ્ચે સહસંયોજક બંધ છે, એક જ સરખા પરમાણુમાં થાય. બરાબર. એમાં શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન થયું. પણ જુદા જુદા પરમાણુમાં કેવી રીતે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન થાય જોઈએ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1s1. એમની ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આપણે અહીંયા સાઈડમાં જ કરી દઈએ. એવી જ રીતે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5. ઇલેક્ટ્રોનની ગોઠવણી છે અહીંયા આપણે ઉપર કરીએ, સરળતા રહે એટલા માટે 3p5 કંઈક આવી રીતે. ફરી પાછો હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન ડોનેટ નહીં કરે. શું કામ, તો કે ઇલેક્ટ્રોનની કેરેક્ટરિસ્ટિક છે એ ખોઈ બેસે. ક્લોરિન પણ ઇલેક્ટ્રોન દાન નહીં કરે. શું કામ, તો કે ત્યાં અયુગ્મિકતા જનરેટ થાય, ત્યાં ક્યાંક ને ક્યાંક વેલેન્સી જનરેટ થાય. એટલે એ પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે નહીં. તો શું કરશે, તો કે શેરિંગ કરશે. અને આ શેરિંગ થયેલો જે ઇલેક્ટ્રોન છે એ છે સહસંયોજક. શેરિંગ થાય અને એ જોડાણ કરે છે, અને જે જોડાણ થાય છે એ છે આપણું સહસંયોજક બંધ. આ જે યુગ્મ છે એ આ યુગ્મ છે. બરાબર. પણ એક ઇલેક્ટ્રોન છે એમને શેરિંગ કર્યો. એટલે જરૂર પડે ત્યારે યુગ્મ અહીંયા આવશે, જરૂર પડે અહીંયા આવશે. તો એ થયો HCl વચ્ચેનો બંધ, જેને આપણે આવી રીતે બતાવીએ છીએ. એવી જ રીતે H2O થાય, એવી જ રીતે NH3માં થાય, એવી જ રીતે CH4માં થાય. આપણે H2Oનું ઉદાહરણ લઈએ. અહીંયા જુદા જુદા પરમાણુઓ છે. ઓકે. તો H2O H2O કે જેમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ હું લખું છું 1s1. બરાબર. બીજા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ પણ લખું છું. અહીંયા આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ. એમની ઇલેક્ટ્રોન રચના છે એમની ઇલેક્ટ્રોન રચના છે કંઈક આવી, હિલિયમ 2s2 અને 2p4. એ પણ હું અહીંયા જ લખી નાખું. ચલો આપણે એઝ ઇટ ઇઝ આપણા ફોર્મ્યુલા પ્રમાણે જ લખીએ. બીજા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ 1s1. આપણે બીજું કંઈ જોવું નથી, ખોટું કન્ફ્યુઝ થવું નથી. એવી જ રીતે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે એ લખીએ તો કંઈક આવી છે એ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4. ઓકે. એમની ઇલેક્ટ્રોન રચના જો લખ્યું હોય તો કંઈક આવી છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી છે કંઈક. ક્યાંક ને ક્યાંક એમની જે ઇલેક્ટ્રોન છે એ ખાલી છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનું દાન નહીં કરી શકે. એટલે શું કરશે હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજન છે શેરિંગ કરશે. શેરિંગ કરશે ને ક્યાં જશે, તો કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમની સાથે શેર કરશે. એક હાઇડ્રોજન અહીંયા શેરિંગ કરશે, એક હાઇડ્રોજન અહીંયા શેરિંગ કરશે. તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ કંઈક આપણે આવી રીતે બતાવી શકીએ, એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન. ઓકે. તો આ થયું પાણીનું
હવે પછી આમાં ઘણું બધું કેમેસ્ટ્રી છે એપ્લાય થતી હોય છે, આપણે અત્યારે આટલું સિમ્પલ જોવાનું છે. એ કેવી રીતે બતાવાય? જો બેઝિકલી બતાવવું હોય આપણે સિમ્પલ આવી રીતે બતાવીએ, પણ જો સામાન્ય રીતે બતાવવું હોય તો ઓક્સિજનની એક પેર ઓફ ઇલેક્ટ્રોન છે, ધેન ઓક્સિજનના સિંગલ બોન્ડ છે અને હાઇડ્રોજનનું, તો અહીંયા એક બંધનું નિર્માણ થાય, એક બંધનું અહીંયા, અને 2 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ છે. તો આમને બતાવવું હોય તો આમને આવી રીતે, આ બંધને આવી રીતે, આ બંધને આવી રીતે. તો આ થયું હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનું બંધનું નિર્માણ અને H2O ફોર્મેશન. એમના પછી NH3માં તો કે ફરી પાછું એ જ N નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજન, હિલિયમ, 2s2, 2p3. જો ઇન ડિટેલિંગ આપણે કેવી રીતે ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચનની વાત આપણે કરીએ, પણ બંધ કેવી રીતે બને છે, ફંડામેન્ટલ સિરીઝ આપણે જોઈ છે, એમના આધારે હું સીધો બંધ છે ફોર્મેશન લઈ આવું છું કે કંઈક ને કંઈક ઇલેક્ટ્રોન રચના છે આવી છે, બરાબર. ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ નાઇટ્રોજનની આપને ખબર છે, કંઈક ને કંઈક આમ થાય છે. ધેન 2p3 એ કંઈક આવું છે, એમની ઇલેક્ટ્રોન રચના છે બતાવી હોય. હવે અહીંયા હાઇડ્રોજન કેવી રીતે આવશે? તો એક હાઇડ્રોજન, પેલો, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન રચના 1s1, 1s1, બધાની 1s1, ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આવી છે 1s1માં. સહેલાઈ પડે અને સમજી શકીએ એટલા માટે આવી રીતે લખીએ છીએ, બાકી આપણે એઝ ઇટ ઇઝ લખીએ તો પણ ચાલે. તો 3 અયુગ્મિતતા છે, ત્રણે દાન નહીં કરી શકે. હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોનનું દાન નહીં કરી શકે. જો એવું કરશે તો એમને ઇલેક્ટ્રોનને લીધે લગતી, ઇલેક્ટ્રોનને લીધે આવતી એમની જે કેરેક્ટરિસ્ટિક છે એ ખોઈ બેસશે. એટલે દાન નહીં કરે, પણ શું કરશે? શેરિંગ કરશે. શેરિંગ થઈ જશે એટલે જે બંધ બને છે એ છે એક નાઇટ્રોજન બીજા 3 હાઇડ્રોજન સાથે જોડાય છે. તો કેવી રીતે બતાવવાનું? તો કે એક અને હાઇડ્રોજન, 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 અહીંયા એક બંધ જોડાય, એક અહીંયા જોડાય, એક ઇલેક્ટ્રોનનું શેરિંગ અહીંયા થાય. તો એમને બતાવવું હોય તો આવી રીતે બતાવી શકીએ. એ થયું આપણું NH3. એવી જ રીતે કાર્બન છે બીજા 4 પરમાણુ સાથે જોડાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જનરેટ કરતો હોય. તો આ થયું જુદા જુદા પરમાણુ વચ્ચે જેવી રીતે બંધનું નિર્માણ થાય. પણ જ્યારે એક જ સરખા પરમાણુ વચ્ચે બંધનું નિર્માણ થાય સહસંયોજક બંધ તો પ્રોબ્લેમ નથી. પણ જો જુદા જુદા પરમાણુ વચ્ચે બંધનું નિર્માણ થાય તો ક્યાંક ને ક્યાંક એમાં એક ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ભાગ ભજવતી હોય છે. શું કામ? તો કે અહીંયા નાઇટ્રોજન પાસે કેન્દ્રમાં 7 પ્રોટોન છે અને હાઇડ્રોજન પાસે કેન્દ્રમાં 1 જ પ્રોટોન છે. તો હવે જે બંધ બને છે એ તો ઇલેક્ટ્રોન છે ને, અહીંયા તો ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું છે ને. તો ઇલેક્ટ્રોન પાસે ચાર્જ છે નેગેટિવ અને કેન્દ્રમાં નાઇટ્રોજન પાસે પોઝિટિવ ચાર્જ છે અને કેટલો છે? હાઇડ્રોજન કરતાં 7 ગણો છે. તો એ જે બંધ છે કોઈ એક બાજુ ખેંચાશે એ છે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે ઉત્પન્ન થતી પોલાર નન પોલાર ઇફેક્ટ. એમને પછી આપણે નેક્સ્ટ સેશનમાં છે જોશું. પણ અત્યારે આ થયું સહસંયોજક બંધ. હવે જે છે હું તમને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આ ક્વેશ્ચન્સ કેવી રીતે લખવાનો એમની ડિસ્કશન કરી દઉં છું. તો કેવી રીતે ક્વેશ્ચન્સ લખવાનો છે આપણે જે નોટ ડાઉન કરીએ છીએ અથવા તો આપણે જે નોટ બનાવીએ છીએ અથવા તો એક્ઝામમાં હાઉ ટુ રાઇટ અ ક્વેશ્ચન્સ. We have discussed about this covalent bond example like H2Cl2 N2 O2 then HCl NH3 then H2O. We have discussed about that. But how to write a question in a notebook? Okay, so we have display on only three points. First one is the definition, second one is the example, and third one is the characteristic of covalent compound. So what is the definition of covalent bond? Here I am also speaking and you also see. Covalent bond is defined as a bond formed by sharing pair of electron between two atoms. Which type of two atoms? Similar atoms, otherwise there is a different atom. Like H2 is a similar atom. Then H2O, this is a different atom. So definition is covalent bond is defined a bond formed by sharing pair of electron between two atoms, similar atoms, otherwise a different atom. Here we highlight the sharing pair of electron. We have already discussed about this pair of electron sharing.
further we have discussing how to two atoms were share of electrons we have discussing. Then a similar example we have this is an example of covalent bond, but here we have separated then it's similar atoms or different atoms. Similar atoms, which type of similar atoms has a covalent bond? Like H2, N2, O2, Cl2, all are gases. Then different atom, HCl, H2O, NH3, CH4, this all are liquid. Then characteristic of covalent bond, understand, this is a similar atom, this is a different atom, they are sharing pair of electrons, okay, between two atoms. If it's a similar atom or it's a different atom. Then characteristic, what the characteristic of covalent compound? When two atoms are share of electron and generate a molecule, the molecule is how to characterized. First one is they have low melting point and boiling point. You very well know what is mean of melting point and boiling point. When solid converts, when solid we have gives a heat, otherwise we gives a energy, it's convert in a liquid. That point where solid convert in liquid, that means boiling, that means is a melting point. When liquids convert into volatile, liquids convert into gaseous form, this point, particular point is known as boiling point. We have already know. So when covalent bonds characteristic, first one is there is a low, they have a low melting point and boiling point. This all are low melting point and boiling point. Second one is they exist mostly is gas or liquid. They have always in gas form or liquid form. We know the H2 is a gas, hydrogen is a gas, nitrogen also gas, oxygen is a gaseous form, chlorine is also in a gaseous form. Then otherwise it's in a liquid form. When different some atoms formed a covalent bond, it's in a liquid state. Like HCl, it's a acid, it's also in a liquid form. Then H2O, always we have know it's a naturally H2O is a liquid form. Then NH3, then CH4 is always in a liquid form. Third one is they are poor conductors of electricity in solution. When we have make a solution, they have always poor in a conductivity of conductors of electricity. They are not purely conductors of electricity. Fourth one is they are soluble in water, but they are insoluble. This is most important. They are insoluble in water. When we soluble, particular we have soluble in water, it's not soluble. So they are insoluble in water but soluble in organic solvent. We have further discussion about polar bond and non-polar bond. We discuss about this point, particular characteristic. And last one is there are generally soft and volatile. The compound of covalent bonds are always soft and volatile. We very well known H2O is our main example of H2O. He always is always volatile and soft. So this is a particular questions of covalent bond. We have write like 3 portion: definition, examples and characteristic. If you want to here write down only 4, it's on you, but and example also you have write down all of, but if you want to write down 2 example is enough. Always 2 example is enough example for exam purpose. But we know about this is all is a covalent bond compound. ઓકે, તો આગળ આપણે ઇંગ્લિશ મીડિયમ માટે વાત કરી. હવે પછી ગુજરાતી માટે જોઈએ કે ગુજરાતીમાં આ ક્વેશ્ચન પૂછાય ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટો માટે. જો ગુજરાતીમાં આ ક્વેશ્ચન પૂછાય તો આપણે કેવી રીતે લખવાનું, અથવા તો આપણી નોટબુકમાં આપણે આ ક્વેશ્ચન્સ કેવી રીતે લખવાનો છે. આગળ આપણે વિડીયોની શરૂઆતમાં જોયું કે બંધ શું કામ બને છે, સહસંયોજક બંધ છે એ 2 પરમાણુ વચ્ચે શું કામ બને છે. આપણે ફંડામેન્ટલ સિરીઝમાં પણ વાત કરી. આમ છતાં પણ અત્યારે આપણે એ જોયું કે પર્ટિક્યુલર ઓક્સિજન, પર્ટિક્યુલર હાઇડ્રોજન પરમાણુ માં 2 હાઇડ્રોજન પરમાણુ શું કામ બંધ બનાવે છે અને એમને સહસંયોજક બંધ શું કામ કહેવામાં આવે છે. અને હવે જો આ ક્વેશ્ચન પૂછાય આપણી એક્ઝામમાં તો કેવી રીતે લખવાનો, જેવી રીતે આપણે આપણી નોટબુકમાં લખશું. નોટબુકમાં કેવી રીતે લખશું તો કે આવી રીતે 3 જ પોર્શન લખવાના છે, એક વ્યાખ્યા લખવાની છે, એક ઉદાહરણ લખવાનું છે અને સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની લાક્ષણિકતા. આપણે આટલું જ લખવાનું. આગળનું જે છે આપણે સમજણ માટે છે.
આપણે શું કામ એ સહસંયોજક બંધ બને છે આપણે ઇન ડિટેલિંગ માટે જે વિડીયો લઈ જશું, અથવા તો આપણે જે પર્સન છે એવી રીતે ડિસ્કસ કરશું કે ઓક્સિજન આપણે એવું કીધું કે એના હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ છે, શું કામ છે, કેવી રીતે છે, એ આપણે આગળ ડિસ્કસ કર્યું. હવે આપણે આપણી નોટબુકમાં શું લખવાનું છે તો કે આટલું વ્યાખ્યા લખવાની છે, ઉદાહરણ લખવાના છે અને એમની લાક્ષણિકતાઓ લખવાની છે. તો વ્યાખ્યા કંઈક આવી છે કે એક જ સરખા પરમાણુ અથવા તો જુદા જુદા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. એ આપણે આગળ જોયું કે કેવી રીતે ભાગીદારી બને છે. હા, ત્યાં એક જ સરખા પરમાણુ હતા અને જુદા જુદા પરમાણુઓ પણ હતા, તો બંનેને આપણે અહીંયા કવર કરેલા છે. એક જ સરખા પરમાણુ અથવા તો જુદા જુદા પરમાણુ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને જે બંધનું નિર્માણ થાય એમને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ. તો એમના ઉદાહરણો છે. એક જ સરખા પરમાણુ કયા કયા છે તો કે હાઇડ્રોજનમાં હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે, નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે, ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ બને છે, ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બને છે. નો ડાઉટ અહીંયા સિંગલ બોન્ડ બનતો હશે, ડબલ બોન્ડ થતા હશે અથવા તો ક્યાંક ને ક્યાંક ટ્રિપલ બોન્ડ પણ થતા હશે, પણ આપણે બધાને સેપરેટલી જે રાઇટ ડાઉન કરીએ છીએ. જુદા જુદા પરમાણુઓમાં કેવી રીતે સહસંયોજક બંધ બને તો કે HCl છે, H2O છે, વોટર જેને આપણે કહીએ, NH3 એમોનિયા, CH4 મિથેન. તો એ જુદા જુદા પરમાણુઓ છે, ત્યાં પણ સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય છે. તો હવે જ્યારે આ બંધ બને છે તો એમાં કંઈક લાક્ષણિકતા ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજનની પોતાની લાક્ષણિકતા પરમાણુની જુદી છે, પણ બે હાઇડ્રોજન ભેગા થઈ અને અણુ બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધ બનાવે છે, ત્યારે એક અણુ ઉત્પન્ન થયો કહેવાય કે હાઇડ્રોજન H2 છે એ મોલેક્યુલ જનરેટ થયો, એ પરમાણુમાંથી અણુ થયો. તો ત્યારે એમની લાક્ષણિકતાઓ કંઈક જુદી હશે. H અને Cl ભેગા થઈ અને હાઇડ્રોક્લોરિક એસિડ જનરેટ કરે છે, તૈયાર કરે છે, ફોર્મ થાય છે. તો એ તૈયાર થયેલું હાઇડ્રોક્લોરિક એસિડ જે પરમાણુ છે, જે અણુ છે, પરમાણુ નહીં પણ અણુ છે, એ સહસંયોજક બંધથી જોડાયેલા છે અને આ જોડાણ છે તો એમને લીધે કંઈક લાક્ષણિકતાઓ આવે છે. એ લાક્ષણિકતા કઈ છે એક પછી એક જોતા જઈએ. ખાસ કે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતા, સહસંયોજક બંધની નહીં. સહસંયોજક બંધ જેમાં આવેલો છે એ પદાર્થની લાક્ષણિકતાઓ છે આપણે લખવાની હોય છે. તો સહસંયોજક બંધ ધરાવતા પદાર્થના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે તમે આગળ ક્યાંક ને ક્યાંક જોયેલ જ હશે. આમ છતાં પણ હું કહી દઉં કે ગલન બિંદુ એટલે શું તો કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જ્યારે આપણે એમને ગરમી આપીએ, હીટ આપીએ, બરાબર, અને એમાંથી ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો ઘનમાંથી પ્રવાહીમાં પર્ટિક્યુલર એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં એમનું સંપૂર્ણ ઘન છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જતું હશે. તો એ બિંદુને આપણે કહીશું ગલન બિંદુ. જેમ કે બરફનું પાણીમાં રૂપાંતર, વોટર લિક્વિડમાં રૂપાંતરણ થાય 0 ડિગ્રી સેલ્સિયસ, તો પાણી માટે 0 ડિગ્રી સેલ્સિયસ ઇઝ અ મેલ્ટિંગ પોઈન્ટ, પર્ટિક્યુલર ગલન બિંદુ. અને જ્યારે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય તો એમને આપણે કહીશું ઉત્કલન બિંદુ. તો પાણી માટે એ શું છે કે પાણીમાંથી એમની વરાળ ક્યારે થાય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ. તો એમના ગલન બિંદુ કોના તો કે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. બીજું કે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો સામાન્ય રીતે વાયુ અથવા તો પ્રવાહી અવસ્થામાં જોવા મળતા હોય છે. તો કે સહસંયોજક બંધ કોણ ધરાવે છે તો કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, તો એ બધા વાયુ અવસ્થામાં હોય છે. દેન HCl, H2, NH3, CH4, તો એ બધા લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી અવસ્થામાં હોય છે. તો સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો સામાન્ય રીતે વાયુ અથવા તો પ્રવાહી અવસ્થામાં જોવા મળતા હોય છે. દેન થર્ડ વન ઇઝ ત્રીજી, સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોના દ્રાવણો વિદ્યુતના અવાહક હોય છે. NaCl ની જ્યારે આપણે વાત કરીએ, આયોનિક બંધની જ્યારે વાત કરીએ તો એમને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આયન ઉત્પન્ન થાય છે અને આ આયન જે છે, આયન ફોર્મ જનરેટ થાય છે. તો જે આયન છે એ ઇલેક્ટ્રિસિટીના વાહક હશે. હવે આ મટીરિયલ છે આપણે જે H2 છે એ પાણીમાં સોલ્યુબલ થવાનું જ નથી. આપણે એમના પછીના કેરેક્ટરિસ્ટિકમાં જોશું કે એ વોટર સોલ્યુબલ જ નથી, એટલે આયન જનરેટ નથી થતા. આયન જનરેટ નથી થતા એટલે વિદ્યુતના અવાહક હશે. તેમ સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈ છે. અદ્રાવક શું કામ છે તો કે કોઈ પર્ટિક્યુલર એવા ઇલેક્ટ્રોનનું આપલે થઈ નથી, લેવડ દેવડ થઈ નથી, એટલે ઇલેક્ટ્રોન છે ફ્રી હશે નહીં. પર્ટિક્યુલર શેરિંગ થયેલું છે, શેરિંગ થયેલું છે તો એ સોલ્યુબલ થશે નહીં. તમે આ દ્રાવકો, દ્રાવણો અને દ્રાવ્ય પદાર્થો વિશેની વાત આગળના ધોરણોમાં છે એ જોઈ ગયા હશો. તો અહીંયા એવું કંઈ જોવા મળતું નથી, એટલે પાણીમાં અદ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. અદ્રાવ્ય છે એટલા માટે વિદ્યુતના અવાહક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ, ઇંગ્લિશ મીડિયમ માટે વાત કરીએ, એમના પછી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટોએ
3 વસ્તુઓ લખવાની છે: સહસંયોજક બંધની વ્યાખ્યા, એમના ઉદાહરણ અને સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની લાક્ષણિકતાઓ. એક્ઝામમાં પણ આપણે આવી રીતે જ લખશું, આપણે આપણી બુકમાં પણ આવી રીતે લખશું. આગળનો પોર્શન છે એ સહસંયોજક બંધને સમજાવવા માટેનો પોર્શન છે, પણ એ જોજો તો તમને આ છે ઇઝી થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અથવા તો કોમેન્ટ કરજો. વોટ એવર કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખજો. થેન્ક યુ, બાય બાય, આવજો.